આજે પવિત્ર ગુરુ પૂર્ણિમાનો પર્વ છે, ત્યારે સમગ્ર રાજ્ય સાથે સાબરકાંઠા જિલ્લામાં પણ ગુરુ ભક્તિનો વિશેષ મહિમા જોવા મળી રહ્યો છે। હિંમતનગર નજીક આવેલા પ્રસિદ્ધ કાંકલોન ધામ ખાતે આવેલ ઓમ શ્રી સિદ્ધેશ ક્ષેત્ર પ્રગટ ધામ ખાતે ગુરુ પૂર્ણિમા મહોત્સવ ઉત્સાહભેર ઉજવાયો તો અહીં ભક્ત તેમજ સદગુરુ તરીકે હજારો લોકોના જીવનમાં મોક્ષ અને માર્ગની જ્યોત પ્રગટાવનારા પૂજ્ય નરસિંહ દાદાના દર્શનાર્થે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા। હિંમતનગર નજીક નેશનલ હાઈવે 48 પર આવેલા કાંકણોલ ધામ ખાતે ગુરુ પૂર્ણિમા નિમિત્તે હજારો મુમુક્ષો અને ભાવિ ભક્તો ઉમટી પડ્યા હતા। 98 વર્ષથી પણ વધુ વય ધરાવતા પૂજ્ય નરસિંહ દાદાના સાનિધ્યમાં ભક્તિ અને ભજન અને સત્સંગની ત્રિવેણી સંગમ ધારા વહી હતી। માનવ જીવનને સાર્થક કરતા મોક્ષ માર્ગ વિશે બોધ વચનો સાંભળીને ભક્તોએ ધન્યતા અનુભવી હતી। આ પ્રસંગે દરરોજ 200 કિલો જેટલું અનાજ પક્ષીજન માટે વાપરવા ઉપરાંત રોટલા સેવા અને જરૂરિયાતમંદો સુધી સામાન પહોંચાડવા જેવા માનવ સેવા અને જીવદયાના કાર્યોની પણ સરાહના કરવામાં આવી હતી। મુમુક્ષોને આજના ગુરુ પૂર્ણિમા મહોત્સવની ખૂબ જ શુભકામનાઓ પાઠવી હતી। સાથે મનુષ્ય અવતાર મોક્ષે જવા માટે મળ્યો હતો। સદગુરુનું સાનિધ્ય મળે ત્યારે શુવૃત્તિઓનું સર્જન થાય છે। કાણકોલ પ્રગટ ધામ ખાતે પૂજ્ય દાદાશ્રીના સાનિધ્યમાં હજારો મુમુક્ષોનો સત્સંગ અને મહાપ્રસાદનો લાભ લઈ કલ્યાણ અનુભવ્યો હતો। જે કે સિંગલ સાથે અશોક નાઈ, સાબરકાંઠા। सदगुरु भगवान की जय। श्री सिद्ध क्षेत्र प्रगट धाम की जय। परम पूज्य वंदनीय नरसिंह दादानी जय। આજના આ ગુરુ પૂર્ણિમાના મહોત્સવમાં સિદ્ધ ક્ષેત્ર પ્રગટ ધામ, જ્યાં વંદનીય અનંત જન્મોની પુરુષાર્થના બરે પરમાત્માની પ્રગટ જ્યોત જેમને પ્રગટ કરી છે એવા દાદાના શરણમાં રહી અનંત જીવો આ પોતાના આત્માની જાણ કરી અનંત જીવો આ સતસુખને પામ્યા છે। એવી આજના આ ગુરુ પૂર્ણિમાએ આ સિદ્ધ ક્ષેત્રે દાદાના શરણમાં રહી અને અનંત જીવો કે જે દાદાના ધામની અંદર પક્ષીજન માટે દિવસનું લગભગ 200 કિલો અનાજ એ પક્ષીજન માટે વપરાય છે। સાથે સાથે દાદાના જે એમના જીવનમાં એમને જે પ્રગટ જ્યોતિ પ્રગટ કરી છે એના અનુસંધાનમાં અનંત જીવો એ દાદાના બોધ વચનો કે જે લગભગ 17 ભાગ દાદા દ્વારા પ્રગટ કર્યા છે એના દ્વારા અનંત જીવો લાભ લે છે। સાથે સાથે દાદાના સાનિધ્યમાં રહી અનેક દેશ વિદેશમાંથી અને ભારતની અનંત રાજ્યોની ભૂમિમાંથી પણ દાદાના શરણમાં રહી અનંત જીવો આત્મા સુખને પામે છે। અને દાદાની આજે એમની 100 વર્ષની ઉંમર પૂરી થવા આવી પણ દાદાની એટલી બધી કરુણા જગતના જીવો ઉપર વરસી રહી છે કે જીવો એમના દર્શન માત્રથી પણ આ પરમ સુખને પામે છે। એવી આ કોકરોલની આ સિદ્ધ ક્ષેત્ર પ્રગટ ભૂમિનો આ પવિત્ર આ ધામ ઉપર અનંત જીવો ભવિષ્યમાં પણ દાદાની હયાતી હોય કે નહીં હોય પણ આ એ ભૂમિ એવી બની છે કે જે જીવોના કલ્યાણ માટે આ મંગલકારી છે। આજના આ પવિત્ર પ્રસંગે દાદાના ચરણોમાં વંદન કરી આ સંદેશો પહોંચાડવા માંગુ છું કે હે પંચમકાળના જીવો, આપ સૌ આ સત્પુરુષના સાનિધ્યમાં રહી પોતાના આત્માને જાણી અને અનંત ભાવનો અંત લાવો એવી આપ સૌને મારી દાદા વતી વિનંતી છે। મારું નામ પટેલ જયંતિભાઈ છગનભાઈ। ઓકે। સદગુરુ ભગવાન કી જય। સૌ મુમુક્ષોને આજના ગુરુ પૂર્ણિમા મહોત્સવની ખૂબ ખૂબ શુભકામનાઓ, ખૂબ ખૂબ વંદન સાથે નમસ્કાર। ગુરુ પૂર્ણિમા મહોત્સવ એ આ મનુષ્ય જન્મનો એક અનેરો મહોત્સવ। મનુષ્ય અવતાર માત્ર ને માત્ર મોક્ષે જવા માટે જ મળ્યો છે। 184 યોનિમાં સર્વશ્રેષ્ઠ જો કોઈ યોનિ હોય તો મનુષ્ય યોનિ છે। પણ મનુષ્ય યોનિની સાર્થકતા આપણને કેવી રીતે ખ્યાલ આવે? ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ। એવા સત્પુરુષ, એવા પ્રગટ પુરુષનું સાનિધ્ય મળે તો જ આપણી અંદર સત્વૃત્તિઓનું સર્જન થાય, એટલે કે બ્રહ્મા સ્વરૂપ થાય। અને એ જ બ્રહ્મ, એ જ સદગુરુ વિષ્ણુ સ્વરૂપે આપણી અંદર જે કંઈ સત્તત્વ સ્થિર થયું છે એનું પાલન પોષણ કરી અને ખૂબ વૃદ્ધિ કરાવનાર છે। અને એ જ સદગુરુ મહેશ્વર સ્વરૂપે એટલે શિવજી સ્વરૂપે છે કે જે આપણી અંદર અનિષ્ટ તત્વોનું નાશ કરી
અને સતત આપણને સત પ્રવૃત્તિમાં સતવૃત્તિમાં પ્રેરિત રાખે એવા સદગુરુ એના સમ કોઈ દયાળુ નથી. મનુષ્ય યોનિમાં જો સદગુરુ મળી જાય તો એ મોટામાં મોટું કામ થઈ જાય. અડધું કામ તો માનો કે સદગુરુનું સાનિધ્ય મળતાની સાથે થયું, માત્ર રહ્યું સદગુરુની આજ્ઞાએ ચાલવાનું. જો સદગુરુની આજ્ઞાએ ચાલે તો જલ બીચે તુરંગ ભયો, જૈસે જલ બિન મછલી થી આથડ્યો, વિના ભાન ભગવાન સેવ્યા નહીં સદગુરુ સંતને, મૂક્યું ન દેહ અભિમાન. જ્યારે મનુષ્ય પોતાનો અહંકાર ત્યાગી અને સદગુરુનું શરણું સેવી અને એના બતાવેલા માર્ગે ચાલે તો મનુષ્યોની અવશ્ય ને અવશ્ય સાર્થક થાય છે. પૂજ્ય દાદાશ્રી એવા કાંકરોળ પ્રગટધામમાં 98 વર્ષની વયે પણ આજે હજારો મુમુક્ષોને આ બોધ દીક્ષા આપી અને સતપંથ ઉપર ચાલવાની પ્રેરણા આપી અને એમના જીવનને સાર્થક કરવા માટે ખૂબ ખૂબ આ વૃદ્ધ એમના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખી, વૃદ્ધાવસ્થાને ધ્યાનમાં પણ રાખ્યા વિના અહર્નિશ ગામે ગામ ફરી ફરી અને મુમુક્ષોને બોધ દીક્ષા થકી સત્સંગ થકી જીવન સાર્થક થાય એવા સતત પ્રયત્નો દાદાશ્રીના અવશ્ય રહ્યા છે. અને આપણે પણ એ જ માર્ગે ચાલી અને જીવન સાર્થક થાય એવા આપણે અવશ્ય પ્રયત્ન કરવા જોઈએ. મનુષ્યએ એક માત્ર ને માત્ર સદગુરુની શોધ કરવાની છે. હકીકતમાં તો આપણે સદગુરુને શોધવા નથી પડતા, સદગુરુ જ આપણને શોધી લેતા હોય છે. પરંતુ આપણી અંદર એ મુમુક્ષતા એ તાલાવેલી હોય તો સદગુરુ અવશ્ય આપણને શોધી અને હાથ પકડી અને ત્યાં સુધી તો આપણને છોડતા નથી કે જ્યાં સુધી આપણે નિર્વાણે ના જઈએ. આપણને એમ લાગે કે દેહ છૂટ્યા પછી કોણ સદગુરુ લઈ જશે, પણ સદગુરુ દેહ નથી, સદગુરુ તત્વ સ્વરૂપે છે, જે હરનિશ કોઈ ને કોઈ સ્વરૂપે આપણને સાથે મળી અને આપણા જીવનને સાર્થક કરવા માટે ખૂબ ખૂબ મદદગાર થાય છે. વાલા ભક્તો, વાલા મુમુક્ષો, અહર્નિશ જો કંઈ કરવા જેવું હોય તો એ સદગુરુની આજ્ઞાએ ચાલી અને એમના પથ ઉપર ચાલવા માટે એમના સત્કાર્યો કરી, એમની સેવા કરી અને જીવનને ધન્ય ધન્ય કરવાનો અવસર છે. એવો અવસર આ ગુરુ પૂર્ણિમા મહોત્સવ અહીંયા ઓમ શ્રી સિદ્ધ ક્ષેત્ર પ્રગટધામ કાંકરોલ ખાતે પૂજ્ય નરસિંહ દાદાના સાનિધ્યમાં હજારો મુમુક્ષોની સંખ્યામાં મહાપ્રસાદ સાથે ભજન સત્સંગ અને ખૂબ ખૂબ એક સ્થિરતા થાય એવી ધારામાં વહી અને સૌ પોતપોતાનું કલ્યાણ કરી અને ખૂબ ધન્યતા અનુભવે છે. સાથે અહીંયા પક્ષીચણ, કૂતરાઓને રોટલા અને ગરીબોને પણ ઘરે સીધું પહોંચાડવાનું આ એક દિવ્ય કાર્ય આ સંસ્થાના માધ્યમથી પૂજ્ય દાદાશ્રીની કૃપાથી એમના આશીર્વાદથી થઈ રહ્યું છે. વિશેષમાં ક્યારેક આપને અનુકૂળ હોય તો ઓમ શ્રી સિદ્ધ ક્ષેત્ર પ્રગટધામ કાંકરોલ હિંમતનગરથી 5 કિલોમીટરના અંતરે જ નેશનલ હાઈવે 8 ઉપર આવેલું છે. જરૂર પધારજો. જયેશભાઈ ગોરના ખૂબ ખૂબ નમસ્કાર. રામ 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 રામ.